સમયાંતરે અગ્નિ સ્નાન પણ કર્યું છે. દીકરીઓ છે આપણી રતનસિંહ રાઠોડના ધર્મપત્ની ચિત્તોડગઢની મહારાણી પદ્માવતી ધર્મને બચાવવા માટે એક બે નહીં પણ 1600 રાણીઓએ જેને અગ્નિ સ્નાન કર્યું હોય એ વંશની આપ દીકરીઓ છો. સુરેન્દ્રનગરની અંદર કંકાવટી નામના ગામની અંદર હળવદની બાજુમાં 140 દીકરીઓએ ધર્મને બચાવવા જળ સમાધિ લીધી. એ મહાન પરંપરાની આપ દીકરીઓ છો. ત્યારે શાસ્ત્ર શું કહી રહ્યું? નર પટાધર નિપજે નારી રતનની કાળમાં જગદંબાના કુખેથી મહાન દીકરાઓના ધરે ધરાવ પર અવતરણ થયા. એ મહાન પરંપરાની આપ દીકરીઓ છો. ત્યારે શાસ્ત્ર જે આપણું શાસ્ત્ર છે, શાસ્ત્ર એવું કહી રહ્યું છે કે જે દીકરી પોતાના પતિ પરમેશ્વરને ભક્તિ મૂકી અને જે દીકરી બીજા કોઈ સંત મહાપુરુષના ચરણમાં જઈ બેસે એને મહાભારતના શાંતિ પર્વની અંદર લખ્યું છે. ક્યારેક વાંચજો. હું દરેક જગ્યાએ બધી અવારનવાર આની વાત કરતો રહું છું, કારણ કે મૂળ જે પાયો છે, પાયો મજબૂત કરવાની જરૂર છે. મહાભારતના શાંતિ પર્વની અંદર એવું લખ્યું છે, કોણથી જે દીકરી પોતાના પતિ પરમેશ્વરની ભક્તિ બાજુ પર મૂકી અને બીજા કોઈ સંત સદગુરુની ભક્તિ કરે છે, પહેલો તો એને એ ગુરુ નરકમાં જાય છે અને ગુરુ એ દીકરીને પણ નરકમાં લઈ જાય છે. આવું મહાભારતના શાંતિ પર્વની અંદર લખ્યું છે. બરાબર છો? શાસ્ત્ર એવું કહી રહ્યું છે કે જેમાં અવતારે આપણને એને 4 ફેરા ફરતી વખતે જે હરિયાવ્યા છે, જે આપણો પતિ છે, જે પરમેશ્વર છે, જે આપણો એને સ્વામી છે, એ સ્વામી એ જ તમારો ગુરુ છે, સ્વામી એ જ તમારો પરમાત્મા છે. ઘેરી ગઈ આ શક્તિ બહુ શિવરંગ 4 ફેરા ફરી બાદ જે આપણી સાથે જે જેને લગ્નની અંદર 4 ફેરા ફર્યા છે, એ જ આપણો પરમાત્મા છે, એ જ આપણો ગુરુ, એ જ આપણો ભગવાન છે. કેમ? આર્ય ભારતની સનાતન ધર્મની પરંપરાની દીકરી પોતાના પતિને તિલક કરવાનો અધિકાર રાખે છે. એ સનાતન ધર્મની આર્ય ભારતની રજપૂતાણી પોતાના પતિના હાર પહેરાવી શકે. અત્યારે તો ગુરુ આવે તે દીકરીઓ ગુરુ ચોલ ના કરે, દીકરીઓ ગુરુને હાર પહેરાવી દે. આ સંસ્કૃતિ કેવું ઊભી રહેશે? બરાબર સમજાય છે ને મારી વાત? કોઈ પણ આર્ય ભારતની સનાતન પરંપરાની દીકરી કદાચ ગુરુને સ્પર્શ પણ કરી જાય, ગુરુને એ દીકરી અડી પણ જાય, શાસ્ત્ર એવું કહી રહ્યું છે, મહાભારત એવું કહી રહ્યું છે કે જે દીકરી ગુરુને સ્પર્શ કરે, ગુરુ ભલે ગુરુ રહ્યા પણ ગુરુ પણ પરપુરુષ છે, અને એ દીકરી જો પરપુરુષનું સિંચન કરે, પરપુરુષનું પગ ત્યાં આગળ એને સ્પર્શ કરી જાય તો પહેલામાં પહેલું તો ગુરુ નરકમાં જાય અને બીજા અવતારમાં ગુરુ શું બને? બીજા અવતારની અંદર ગુરુ શ્વાન એટલે કૂતરું બને. આવું મહાભારતમાં શાંતિ પર્વમાં લખ્યું છે. અને જાણ્યા પછી જે દીકરી કોઈ સદગુરુનો સંગ કરે, જાણ્યા પછી કોઈ દીકરી કોઈ ગુરુ તિલક આર કરે, સમજ્યા પછી પણ જો કરે તો એ દીકરી ફરીના અવતારમાં જેગોડા બને. આવું મહાભારતમાં શાંતિ પર્વમાં લખ્યું છે. ગુરુ શ્વાન એટલે કૂતરું બને અને દીકરી જેગોડા બને. મહાભારતના શાંતિ પર્વમાં સ્પષ્ટપણે લખ્યું છે. એટલે જન્મ દીધેલા છે, જન્મ દીધેલા મા બાપની સેવા કરવાની, લગ્ન કર્યા પછીના આપણા સાસુ સસરા છે, સાસુ સસરાને રાજી રાખવાના અને પોતાનો જે પતિ પરમેશ્વર છે, પતિ પરમેશ્વરને ગુરુ બનાવી મન વચન ને કર્મથી ગમે તેવું છે પણ એ પોતાનો પતિ પરમાત્મા છે. હું દરેક જગ્યાએ દ્રષ્ટાંત આપું. લગ્નની અંદર ચોરી મોહરામાં જ્યારે તમે પ્રવેશ કરો, આપ સૌ એ તો દીકરીઓ સાંભળેલું છે, પણ કોઈ સગાવાલા હોય તો સાંભળે. જે દીકરી ચોરી મોહરાની અંદર 4 ફેરા ફરવા માટે જ્યારે પ્રવેશ કરે અને ત્યાં સુશોભન કરવાની જે જગ્યા હોય, તેને તૈયાર કરવાની જગ્યા હોય, ત્યાં વરપક્ષ બાજુથી 3 વસ્તુ એક સાથે મંગાવવામાં આવે. ટૂંકમાં વાત કરું, પીઠી, પડી, પોંદડી અને લાલ સફેદ પાથરણો અને એનાથી વિશેષ પીળીની કંઠી. જ્યાં દીકરીને તૈયાર કરવાની જગ્યા હોય એ જગ્યા ઉપર દીકરીને કંઠી ત્યાં જ પહેરાવી દેવામાં આવે છે. એના ઘરવાળાના નામની બીજા કયા ગુરુની કંઠીઓ બોધશો? નરકમાં પડશો. બરાબર સમજી લો? તમારા ઘરવાળાની નામની કંઠીઓ બોધી. ચોરી મોહરામાં જ્યારે પ્રવેશ કરો ત્યારે ચોરી મોહરામાં આવતો પહેલો જે દીકરીને એને પીઠી ચડાવી દેવામાં આવે, લાલ સફેદ પાથરણો ખુરશી ઉપર મોકલાવી દેવામાં આવે લગ્નના ચોરી મોહરામાં. અને આવનાર જે એને પતિ છે એના નામની કંઠી. અત્યારે જમાનો બદલાયો દીકરીઓ, એટલે બીલીની જગ્યાએ અત્યારે લાલ પીળી ચરક પરક વાળી કંઠીઓ આવી. પૂજાપાન દુકાને જાઓ, ગોધીન તો જાઓ તો કેવી કંઠીઓ મળે? લાલ પીળી ચરક ફરક વાળી કંઠી મળે. અને એ કંઠી દીકરીને ચોરી મોહરામાં આવતો પેલો દીકરીને તો ધારણ કરાવી દેવામાં આવે. એ દીકરીનો પતિ ત્યાં જ એનો ગુરુ બની જાય છે. બીજા ક્યાં ગુરુ કરાવવાની જરૂર છે? બાપ, શાસ્ત્ર મજબૂત છે. 4 ફેરા ફરતી વખતે જે દીકરી એને ચોરી મોહરામાં આવતો પેલો કંઠી ધારણ કરે, જે દીકરી કંઠી ના ધારણ કરે એના પતિને ગુરુ ના બનાવે તો સુધી ચોરી મોહરામાં ના આવી શકે. બીજું દ્રષ્ટાંત આપું.
પાવાગઢ ઉપર બેસનારી માં ભગવતી જ્યારે પાર્વતીના સ્વરૂપમાંથી મુક્ત થઈને મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યું. કોનો સંહાર કરવા? રક્તબીજ નામના મહાન રાક્ષસનો જ્યારે સંહાર કરવામાં ભગવતી પાર્વતી માં જગદંબાએ કારણ કે વરદાન હતું સ્ત્રીના હાથે મૃત્યુ થવાનું રક્તબીજને. એ રક્તબીજનો સંહાર કરવામાં ભગવતીએ રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું. માં ભગવતી મહાકાળી બન્યા અને મહાકાળી બની રક્તબીજનો જ્યારે સંહાર કર્યો. રક્તબીજને વરદાન હતું બ્રહ્માજી. એના લોહીનું એક ટીપું જમીન ઉપર પડે તો બીજા 10 એના જેવા રક્તબીજ ઉત્પન્ન થાય. એક ટીપું પડે 10 બીજા 100 એના જેવા રાક્ષસો રક્તબીજ ઉત્પન્ન થાય. એટલે માં ભગવતી જગદંબાએ પોતાના સૌમ્ય સ્વરૂપને મૂકી અને રુદ્ર સ્વરૂપ જ્યારે મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યું અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યા પછી માં ભગવતી બાવાના ડુંગરા ઉપર બેસનારી જગદંબા આઈ ભગવતી મહાકાળી એમ કહેવાય કે ખપ્પરનો સહારો લીધો અને એ ખપ્પરનો સહારો લઈ રક્તબીજનો સંહાર કરી અને માં ભગવતી આખું એનું મસ્તક મુંડ માતાજીનો ફોટો જોજો બરાબર. ક્યારેક એક હાથમાં ખડક અને બીજી હાથમાં ભગવતી રક્તબીજનો સંહાર કરી લોહીનો ટીપો નીચે ના પડવા દીધો. એ પાત્રની અંદર માં ભગવતીએ ઝીલી લીધો અને પોતે માં ભગવતીએ એ રક્તબીજનું જે રક્ત હતું એ પોતે માં ભગવતીએ શરીરની અંદર ધારણ કરી લીધું. બાપ રક્તબીજનો સંહાર કર્યો અને એ રક્તબીજનો સંહાર કર્યા પછી માતાજી પોતાનું સ્વરૂપનું ભાન ભૂલી ગયા હતા કે હું જગદંબા છું, હું પાર્વતી છું. એ સ્વરૂપનું ભાન ભૂલ્યા એટલે માતાજી જેટલા રાક્ષસો સામે મળે એનો સંહાર કરતા જાય એટલે 33 કોટી દેવો ભેગા થયા અને 33 કોટીઓ ભેગા દેવો થઈ દુર્ગા સપ્તશતી ચંડી પાઠમાં ઉલ્લેખ કર્યો છે. 33 કોટી દેવો ભેગા થયા અને ભેગા થયા પછી તો આગળ એને નક્કી કર્યું કે માં ભગવતીને સાત સી રીતે પાડવા. તો માં ભગવતી પાર્વતીના ભાઈ હતા વિષ્ણુ ભગવાન અને રાખડી બાંધતા ભાઈ બહેનનો સંબંધ બતાવ્યો છે. તો વિષ્ણુ માં ભગવતીને શાંત ના પાડી શકો, બ્રહ્માજી શાંત ના પાડી શકો, 33 કોટી દેવતા શાંત ના પાડી શકો. પણ કયું બ્રહ્માજીએ ત્યાં કોઈના ગજાની વસ્તુ નથી. હેડો મહાદેવ પાસે અને મહાદેવ પાસે ગયા છે. શુભ જટ વિદાર જતા રોજ ચંદ્રપાલ નંદી કલમજી લીલ ગાજે અને ત્રંબકમ જદામહે સુગંધિ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુર્મોક્ષયમામૃતા. મહાદેવ જેના શિર ઉપર ચંદ્રમાં બિરાજમાન છે, જેની જટામાંથી માં ગંગા બિરાજમાન થાય છે અને ગળાની અંદર જેને બબૂત આખા શરીર ઉપર બબૂત ચડાયેલી છે, જેના ગળામાં કોપરીઓની માળા બિરાજમાન થાય છે. દેવોનો દેવ મહાદેવ જે જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી મુક્ત છે, જે શાશ્વત સનાતન પરંપરાની અંદર જે મૂળ તત્વ છે એની આગળ જ્યારે 33 કોટી દેવો મળવા ગયા ને એટલે મહાદેવને કહ્યું પ્રભુ જાગો. આમાં જગદંબા ભગવતી રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તમે એના સ્વામી છો, તમે એના પતિ છો. એને શાંત કરવા માટે તમારે સ્વયં તમે પતિ છો, તમે એના ગુરુ છો, તમે એના પરમેશ્વર છો. મહાદેવ માં ભગવતીના જે જવાનો માર્ગ હતો ને તો અદ્રશ્ય શક્તિથી પ્રગટ થયા અને માં ભગવતીના જે આવવાનો રસ્તો હતો ને ફોટો જોતો બરાબર. માં જગદંબાને જે જવાનો જે પથ હતો એ જવાના પથની ઉપર મહાદેવ પોતે સ્વયં જમીન ઉપર તેઓ આગળ સૂતા છે અને માં ભગવતી જેવી જ તેઓ આગળ આવતો મહાકાળી પાવાગઢ વાળી જગદંબા જેવું જ કપરમાં રક્તબીજનું લોહી અને ખડગ લઈને માં ભગવતી સ્વરૂપનું ભાન ભૂલીને જેવું જ આવ્યું એટલે માં ભગવતીના પગલાની અંદર પગલું પડતો સીધું જ પગલું જમણા પગનો પંજો સીધો જ માં ભગવતીનો પોતાના પતિના છાતી ઉપર પડ્યો છે અને જેવી જ આમ દ્રષ્ટિ કરી માં ભગવતીએ એટલે માં ભગવતીનો જીભ આટલી બહાર નીકળી ગઈ છે. આ મેં શું કર્યું બાપ? મારા પતિના છાતી ઉપર પગ મૂક્યો એટલે માં જાગૃત થયા કે હું કોણ? મારા સ્વરૂપની અંદર પ્રગટ થયું. મેં મારા પતિના ઉપર પગ મૂક્યો છે બાપ. આ મારાથી ઘોર અપરાધ થયો. જે પતિ પૂજનીય છે, જે મારો ગુરુ છે એના છાતી ઉપર મેં પગ લગાવ્યો છે બાપ. અને માં ભગવતી પોતાના સ્વરૂપમાંથી સીધા જ પાર્વતીના સ્વરૂપમાં ડાયવર્ટ થયો, પાર્વતીના સ્વરૂપની અંદર પ્રગટ થયો. બરાબર સમજો. તો જો સ્વયં મહાદેવને પોતાના પત્નીના ગુરુ તરીકે ત્યાં જવું પડ્યું હોય તો આપણે કેમ બીજી જગ્યાએ ગુરુ કરવાની જરૂર પડે? આપણું શાસ્ત્ર મજબૂત છે બાપ, આપણી પરંપરાઓ મજબૂત છે. જો જગદંબા મહામાયા જોગમાયા અખિલ બ્રહ્માંડની માં ત્રિપુર સુંદરી પરાંબા આ જગતની અંદર ચંડી પાઠમાં એવું લખ્યું છે કે માં ભગવતી જગદંબાથી વિશેષ અતિ સુંદર આ જગતમાં કોઈ સ્ત્રી નથી. એવી જગદંબા ખમકારી જોગમાયા આઈ ખોડલમાં ભગવતી અને જે કઈ સ્વરૂપે બિરાજમાન કરો આશા પૂર્ણ કરનારી આશાપુરી અષ્ટ સિદ્ધિ નવનિધિ રાત્રિમાં હરસિદ્ધિ તરીકે માનતા હોય એ જ હરસિદ્ધિ જગદુષાના ભેણતા રહ્યા એ જ માં ભગવતી માણવટી તરીકે પૂજાતી હોય. જેના ભક્તોએ જેવા કામ
કર્યા. જો એ ભગવતીએ પણ પોતાના પતિને ગુરુ કર્યા હોય તો આપણે કેમ હેલફેલ જગ્યાએ જવું બાપ, કેમ હેલફેલ જગ્યાએ નમવું? બરાબર કહો તો ખરા. એટલે હજુ પણ પાછી આવવાની સમય, હજુ પરંપરા છે, તક છે બાપ. ગમે તો કદાચ અહીંની દીકરીઓ તો રોજ મારો સત્સંગ સાંભળે, હું તો અવારનવાર બધું કહું, પણ આ સગાઓ વાળો આવ્યો હોય અમને બરાબર થોડું કદાચ અસર થઈ જાય, સમજણ પડી જાય તો જે ભારતની પરંપરાની દીકરીઓ ધર્મ બચાવવા માટે એને પોતાના બલિદાન આપ્યા, જે દીકરી મર્યાદામાં રહેનારી, આ નાભી એટલે ડૂટીના ભાગ સુધી જે દીકરી ઉઘડે બાપ, એને પણ કળિયુગનો પ્રભાવ મેં બરાબર સમજી લ્યો. ખસતું જેમ ટેકનોલોજી બધી 5G ટેકનોલોજી 6G આવ્યું એમ અહીંયાથી મર્યાદાઓ ખસતી એને હજુ આપણા સમાજમાં આટલે સુધી દીકરીઓ ઓળે છે, પણ અમારા તો ગોળીઓ રડી ભાંગ બાપ, કશું દીકરીઓ ઓળતી એ ગમે એવો બેઠો હોય તો શું ના નાનો જુવક ના રડી બાંધી આપજો તો તમે સૌકર્ય ગમતો તો બ્રાહ્મણ ના બધું ગમતું નહીં ઓળે બાપ. હજુ તમે તો પકડી રાખ્યું છે એટલું હું તમને જગવું છું. આટલેથી પરંપરાઓ જે આટલું સુધી આવી રહી છે, તમે તો આટલે સુધી માથે ઓઢી રહ્યા છો બાપ. હજુ તો તમે ધર્મને સાચવી રહ્યા છો, પણ બીજા જે ઇતર સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, બીજા ઘણા બધા જો મારી પર વધારે કહેવાય બહુ મજબૂત થાય છે ને. એટલે આ જે બધું છે એમાં ગહાતું આ બધું હે ને એવો જ મહાકાળી જેવો પર દેખાતો ઓળવા બધું આવે. આ જમાનો 5G 6G થઈ ગયો એટલે આવું થયું છે હે ને. ટેકનોલોજી વધી ગઈ. વાત પૂરી કરું છું, પણ પોતાનો પતિ ગેલો ગોળો જેવું છે, પણ એ પતિ પરમેશ્વરની ભક્તિ કરજો અને સાથે આપણે ધર્મને બચાવવાનો છે તો નાના મોટો વ્યસનનો ત્યાગ કરજો, નાના મોટો વ્યસનો છોડી દેવો અને વિમલ મસાલાના ગુટકા, આર્ય ભારતની દીકરી હોય તો ત્યારે આ વિમલ મસાલા ગુટકાનો સહારો ના લે, એને પોતાના પતિ પરમેશ્વરની ભક્તિ કરે, પોતાના પતિને ગુરુ બનાવીને ચાલે અને 4 જે માવતર છે એ 4 માવતરની સેવા કરે. એક જન્મ દેનારા અને બીજા જે છે પોતાના સાસુ સસરા. એક દીકરીએ નાહુની બહુ સેવા કરે. કોણથી આટલું દ્રષ્ટાંત કોઈ ગુરુ પૂજન કર્યું, એટલી બધી એને હાહુની સેવા કરે, તો જો હાહુમાં જાય તો દીકરી જોડે જાય, તો દ્રષ્ટાંત પૂજન કરે. જો જાય તો દીકરી જોડે જાય, જો મેં લગભગ કહ્યું છે ખબર નહીં, મને ખ્યાલ નહીં, રોજ પ્રોગ્રામ ચાલે એટલે ઘણી ખરી જગ્યાએ રિપીટ થઈ જાય. હાહુ ખુરશી બેહવાની તૈયારી કરે એટલે દીકરી એમ કે માં ઉભા રહ્યો, ખુરશી સાફ કરી હવે બેહો. પાછું માં જમવા જાય એટલે એમ કે ઉભારો નીચે ના બે ઉભારો સાફ સુફ કરી લો હવે બેહો. હાહુમાં કે ધારમાં કશું કારું છે આવે કદી અમારી સેવા કરે ને આટલી બધી ચૌ કરી ગયો. હાહુ મનમાં વિચાર કરે આમાં કે અમારી સેવા લગભગ કરે એવો નહીં, પણ આ ખબર ને તમે આટલી બધી સેવા હે ને. એટલે હાહુએ પૂછ્યું દીકરીને કેમ આટલી બધી સેવા? દીકરીએ જવાબ આપ્યો તો કર્યું ને દીકરીઓ કર્યું કરી હાહુ તો કર્યું હશે બાપ. દીકરીએ જવાબ આપ્યો તમારી સેવાની ચિંતા નહીં, આ તમે પહેલી હારી છે મારા ઘરવાળા લઈ આલી 5000ની હારી ના ખરાબ થઈ જાય ને એની ચિંતા છે મને. હાહુ તમારી સેવાની ચિંતા છે. હારી મારા ઘરવાળા લઈ આલી અને હારી બગડે ખરાબ થાય તો એટલે તમે ગમે તો બેહો, તમારી ચિંતા નહીં. કોની ચિંતા? હારીની ચિંતા. એક જગ્યાએ કથા ચાલતી, આ દ્રષ્ટાંત ચિંતો જ લેવો. કથા ચાલતી એટલે મહારાજે કથા પૂરી કરી. કોનથી? પ્રસાદ ખાનારા પ્રસાદ ખાઈને મેળવી હોય ત્યાં બરાબર વાપરતો, પણ એક ભાઈ આખી કથા પતી મહારાજ આવી રહ્યા તોય બેસી રહી. એટલે મહારાજે પૂછ્યું એટલે તને કથા ઉતરી ગઈ શું આખી? કે ના મહારાજ કથા બધા તો ઠીક, તમે બેઠા છો ચાદર આપણા ઘરની સાલ ઘર ભેગું થઈ સમજાવ શું કહ્યું? કથામાં જીવ નતો, જીવ શેમાં હતો? જીવ ચાદરમાં હતો. બધા વેરે જઈને તને આખી કથા ઉતરી ગઈ? કે ના મહારાજ કથા ઉતરી આપણને હોભરવા મળશે જ નહીં. આ ચાદર કે મારતો હેલા મને પૂછ્યા વગર અને તમે મારા ઘરની ચાદર ઉપર બેઠા છો, મારી ચાદર લેવી એટલે હું બેસી રહ્યો છું કે બાકી તમારી કથામાં મને રસ છે. આપણે આવી ભક્તિ કરી તમે સમજી જાઓ.
એટલે જોણો પરવો તો જીવ પ્રવેશ કરી દેવો પડે બાપ. જો એને આનંદ સાથે ગમત સાથે પણ જીવ પ્રવેશ કરી દેવો પડે બાપ. જીવ પરમાત્માના ચરણમાં લગાડી દેવો પડે. વાણી વિરામ કરતો ગુરુ પૂજન કરીએ. ભાવ અને પ્રેમથી પણ સાચી ધારા તરફ વળજો, સનાતન પરંપરા તરફ વળજો, સનાતન સંસ્કૃતિ તરફ વળજો અને આપણી જે બાપ દાદાની પરંપરાઓ છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરજો. ભાતીજી ના બનાય કદાચ સીતા કે જે આપણી નાર્ય ભારતની દીકરીઓ એટલું કષ્ટ આપણે ના વેઠી શકીએ પણ એમના પગલે ચાલવાનો પ્રયત્ન કરજો. ભગવાન એને જ્યારે રાઘવના લગ્ન થયા, વિવાહ થયા એટલે વનમાં જવાનું થયું 14 વર્ષ. એટલે રામચંદ્ર ભગવાનને એકલાને જ જવું પડ્યું વનવાસ અને રામચંદ્ર ભગવાનને એકલાને જ વચન આપ્યું હતું. પણ જ્યારે રામચંદ્ર ભગવાનનો જવાનો સમય થયો એટલે સીતાજી મળવા ગયા. સ્વામી રાઘવ, મારે તમારી સાથે આવવું છે. એટલે રામચંદ્ર ભગવાન સીતાજીને કહે કે જાનકી તમારું કામ નહીં, વનમાં વેઠવાનું રહેવાનું. આર્ય ભારતની રજપૂતાણી આ શબ્દ બોલી છે. ત્યારે સીતાજીએ ઉલ્લેખ આપ્યો છે રામાયણ કે મારો પતિ જો સુખી હોય ને તો હું સુખી, મારો પતિ જો દુઃખી હોય તો હું દુઃખી. મારો રામ જો 14 વર્ષ, મારો સ્વામી જો 14 વર્ષ વનવાસ ભોગવતો હોય અને હું રાજ સિંહાસનના રાજ સૈયા ઉપર આરામ કરું ને, એ સનાતન ધર્મની રજપૂતાણીના વાત ગોઠવાઈ રહી બાપ. આ વાત શોભે નહીં. મારો પતિ જો સુખી તો હું સુખી, મારો પતિ જો દુઃખી તો દુઃખી. અને આવા તો ઘણા દ્રષ્ટાંત છે. બરાબર સાંભળજો. ગુરુ વશિષ્ઠના આશ્રમમાં જ્યારે 14 વર્ષ વનવાસ પૂરો કરીને ભગવાન રામને સીતા તેઓ મળ્યા ને, એટલે ભગવાન રામે કહ્યું, પરીક્ષા કરી તોય સીતાજીને કે પગે લાગો વશિષ્ઠને. ત્યારે દીકરીએ શું જવાબ આપ્યો? સાંભળજો, બહુ મજબૂત જવાબ આપ્યા. રામાયણમાં લખ્યું છે. દીકરીએ જવાબ આપ્યો કે સ્વામી રાઘવ, એ ગુરુ વશિષ્ઠ તમારા કુળના ગુરુ છે, મારા ગુરુ નથી. મારા ગુરુ તો તમે સ્વયં પોતે છો. હું તમારા ગુરુને નમસ્કાર કરું, બાકી તમારા ગુરુને સ્પર્શ કરીને પગે ના લાગુ બાપ. આવું કોણે કહ્યું? સીતાજીએ કહ્યું. તમારા કુળના ગુરુ ભલે વશિષ્ઠ હોય, આપણા કુળના ગુરુ ભલે વશિષ્ઠ હોય, પણ મારા ગુરુ તો તમે સ્વયં પોતે છો. મારે કોઈ બીજા ગુરુના ચરણમાં પડવાની જરૂર નથી. આ દીકરી બોલી છે. એટલે પોતાના પતિને ગુરુ બનાવીને સેવા કરજો. અને જે રજપૂતો છે એ રજપૂતો હજુ જો વાડોમાં ભરેલા હોય તો બહાર નીકળી જજો. કારણ કે આપણા પણ ગુરુ મજબૂત હોવા જોઈએ. એને સગાવાલા હોય તો સમજાય. આપણે ક્ષત્રિયો છીએ તો જે રામના ગુરુ છે એવા ગુરુ આપણા હોવા જોઈએ. જે કૃષ્ણના ગુરુ છે એવા ગુરુ આપણા હોવા જોઈએ. જે રામદેવના ગુરુ છે એવા ગુરુ આપણા હોવા જોઈએ. ભાતીજી મહારાજના જે ગુરુ છે એ ગુરુ આપણા હોવા જોઈએ. એને પાંડવોના ગુરુ જે છે એ પ્રમાણે આપણા હોવા જોઈએ. કૌરવોના ગુરુ છે એ પ્રમાણે આપણા ગુરુ હોવા જોઈએ. કારણ કે આ સનાતન ધર્મની પરંપરાની અંદર જેટલા ક્ષત્રિયોનું પ્રાગટ્ય થયું એ તમામ ક્ષત્રિયો હેલફેલ જગ્યાએ માથો નથી નમાયો. સદગુરુ મજબૂત કર્યા છે. હું તમારા દીકરા જેટલી ઉંમરનો છું, છતાંય તમે મને અહીંયા ઊંચો બેસાડો છો. શું કારણ કયો છો? કારણ તો છે ને, મારા ખોખાને, મારા શરીરને તમે નથી માની રહ્યા. સદગુરુ પદને તમે સ્થાન આપ્યું છે એટલે ગુરુને કેમ બેસાડ્યા છે? ગુરુને ઊંચા બેસાડ્યા છે. તો નમવાનું ઠામ કેવું હોવું જોઈએ? નમવાનું ઠામ કેવું હોવું જોઈએ? ઊંચું હોવું જોઈએ. દિનેશ, આપણે જે ગુરુ કર્યા ને એ ગુરુ આપણી ધર્મ, આપણી વર્ણ પરંપરાથી આપણા ગુરુ એક પદ ઊંચા હોવા જોઈએ. શાસ્ત્ર એવું કહી રહ્યું છે. અને એ ગુરુને આપણે નમી શકીએ. અને નમવાનું ઠામ ગુરુને કેવો છે નક્કી કરી નાખવું. આ સમજવાનું બહુ સમજવા જેવું છે. એટલે જે ધર્મ સનાતન પરંપરામાં થયા છે, રામકૃષ્ણ જે મહાપુરુષો એમને સદગુરુ કર્યા, પણ 88,000 ઋષિમુનિઓ ગુરુ કર્યા બાપ. દરેક રજપૂતોએ ગુરુ કર્યા, પણ દરેક ક્ષત્રિયોએ બ્રહ્મ ઋષિ ગુરુ કર્યા, બ્રાહ્મણ ગુરુ કર્યા. કોઈ હેલફેલ ગુરુનો સહારો લીધો નથી બાપ. સમજી લો. અને આજે પણ એ પરંપરા ચાલુ છે. એને સદગુરુ શિવશંકર મહારાજ એવું કહ્યું કે પરશુરામનો બાપ જે આ સનાતન ધર્મના ક્ષત્રિયો નક્ષત્રિયો થયા છે. નક્ષત્રિયો શી રીતે થયા? મારીને ઘસીને તો નાખ્યા પરશુરામ. અત્યારે જનો ના પહેરતો હોય, ચોટલી ના રાખતો હોય અને ગુરુના આચરણમાં ના રહેતો હોય, એને એક ક્ષત્રિય હોવા છતાં નક્ષત્રિય છે. બરાબર સમજી લેજો. એ ધર્મના પાયાની અંદર છે. આ મોજૂદ દાખલો છે બાપ. મોજૂદ પરંપરાઓ છે બધી. એ જ પાછા
પરંપરામાં જોડાય ત્યારે ક્ષત્રિય બની જાય છે બાપ, બરાબર સમજી લો. એટલે સદગુરુ મજબૂત કરીએ, શિખા કે તો ચોટલી રાખીએ. આપણે ક્ષત્રિયો છીએ, યજ્ઞોપવિત સંસ્કાર આપણા ખભે હોવી જોઈએ, આપણને જનોઈ હોવી જોઈએ. આર્ય ભારતની પરંપરાની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિયના, વૈશ્યના દીકરાને એને કંઠી ના પહેરી શકીએ, બરાબર સાંભળી લો. આપણે જનોઈ પહેરી શકીએ. બ્રાહ્મણના દીકરાને જનોઈ હોય, ક્ષત્રિય એટલે રજપૂતના દીકરાને જનોઈ હોય, અને ઓણિયા સુથાર જે વૈશ્ય પરંપરા છે એ વૈશ્ય પરંપરાના દીકરાને જનોઈ હોય. બાકી ચોથું વર્ણ છે ને એના માટે પેલું બતાવ્યું છે, પણ એમનું આપણે વરી લીધું છે. પાછું વરી જોતા બ્રાહ્મણને જનોઈ હોય, ક્ષત્રિયને જનોઈ હોય, ક્ષત્રિયને જનોઈ હોય, અને વાણિયા સુથારને જનોઈ હોય. વાણિયા સુથારને વૈષ્ણવ પરંપરાની જનોઈ હોય, આપણે શિવ પરંપરાની જનોઈ હોય, આપણને ગુરુ બ્રહ્મ ઋષિ હોય. આપણા ત્રિકોણ તિલક પણ જુદા જુદા બતાવ્યા છે. આપણી પરંપરાઓની અંદર આપણી રહેણી કહેણી પણ જુદી જુદી બતાવી છે બાપ. એટલે હું તો દરેક જગ્યાએ આપણા સમાજને જાગૃત કરવા માટે પ્રયત્ન કરું છું, મહેનત કરવા માટે પ્રયત્ન કરું છું, પણ છતાંય ઘણા વાડોલોમ ભરાયા છે બાપ. એને એ વાડોલોમાંથી બહાર નીકળી અને પોતાના સનાતન ધર્મની અંદર બાપ કરેલા કર્મોને યાદ કરી આપણી જે મૂળ ધારા છે એ મૂળ ધારાને મજબૂત કરવાનો પ્રયત્ન કરજો. ઘણા કે ગુરુ ના બદલાય મહારાજ, અમે તો ગુરુ કરી દીધા, ગુરુ ના બદલાય. દાસી જીવન સાહેબે 18 ગુરુ બદલી નાખ્યા, તમારા એક બે બદલાય કશો વધુ આવે. દાસી જીવને કેટલા બદલ્યા હું નહીં કહેતો, વાપરતું બરાબર વાંચજો. રવિ ભણનો આપો હે ને જે સાહેબ પરંપરા છે, સાહેબ પરંપરામાં શું બરાબર. દાસી જીવણે કેટલા ગુરુ બદલ્યા, અને રવિ ભાણ મળ્યા તારે એમનું કલ્યાણ થયું. ગુરુ દત્તાત્રેય કેટલા ગુરુ બદલ્યા હે, પેલો તો 18, પેલા મેં ડબલ કરી દીધા. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ બદલી નાખ્યા, અને જ્યારે હૈત્રી મળ્યા ને ત્યારે એમના જન્મ મૃત્યુના ફેરા મળ્યા. હજુ આપણે જો બરાબર ધારામ ના હોય ને, ના ગોઠવાતું હોય અને મૂળ પરંપરા બાજુ ના હોય તો હજુ આપણે એક બે ગુરુઓ ચેન્જ કરી નાખવા પડે, તો કરી નાખવા પડે. ઓરિજિનલ ધારામાં આવી જવું પડે. આપણું શાસ્ત્ર એવું કહી રહ્યું છે ને, વાણીને વિરામ કરતો ગુરુ પૂજન કરીએ, પણ એને આ જે કહ્યું છે એ ચોક્કસ ધ્યાન આપી અને સનાતન ધર્મના પાયા મજબૂત કરવાનો પ્રયત્ન કરજો. સ્વાધ્યાય પરિવારની અંદર પૂજ્ય અઠવેલ અને પાંડુરંગ શાસ્ત્રીએ પણ ઉલ્લેખ કર્યો છે કે આ સનાતન ધર્મની ધારણા જ્યારે ક્ષત્રિયો એને ધર્મ બચાવવા પોતાના સ્વધર્મ માટે મહેનત કરશે ત્યારે સનાતન ધર્મનો ઉગતો સૂરજ થશે. આવું સ્વાધ્યાયની અંદર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાન પુરુષો પણ બોલ્યા છે. વિજયશંકર મહારાજને લગભગ કોઈ સંપ્રદાય, કોઈ પંથ, કોઈ ધારા 25-30% કોઈ પુસ્તક એવું નહીં હોય કે જે લગભગ મારા સંપર્કમાં નહીં આવેલું હોય, કે મેં બરાબર ગોઠવેલું નહીં હોય. લગભગ આટલા એરિયાના તમામ ગુરુઓ સંતોના હું સંપર્કમાં નહીં આવ્યો હોય એવું ક્યારે પણ બન્યું નથી. એટલે આ બધાનો સાર્વજનિક નિચોડ એક જ કહી શકાય. ઘણું બધું હું ફર્યો છું આવું મારા એ જટારા ગુરુના સંપર્કમાં હું બેસી ગયેલું છું બાપ, બરોબર. મન કે મહારાજ अग्नि प्रकट कर देगा, मेरे को मैं बुझा दूंगा, मैं अपने गुरु को बराबर याद रखना, तू प्रकट कर देगा तो मैं बुझा दूंगा. मन के महाराज ये तो वच्चे જ આવું થયું. मन के महाराज જો જતા શીખેલા, મેં કોઈ માર જેવો શીખેલો આ જગતમાં બીજો કોઈ નહીં, બરાબર સમજી લેજો. હું જે દેખાઉં છું એવો છું ને શું એવો દેખાતો નહીં, બરાબર સમજી લો. આ બધા નિચોડ કાઢીને વિજયશંકર મહારાજ અનુભવ કરીને બોલે છે. આપણા ક્ષત્રિય પરંપરા જેવો કોઈ ધર્મ નથી, આપણી પરંપરા જેવી કોઈ વસ્તુ નથી. ફરી કહું, મહારાજ દેખાય એવા સર ને સર એવા દેખાતા નહીં. આ બે શબ્દ તો ઘણું છે, પણ જેને ઓળખાણ પડી જાય અને એને, કારણ કે અણુઅણુ કણકણનો સમઘટ કર્યા સાહિયા કોઈ ઘટ ખાલી ના હોય. ડબલ ગુરુનો કરંટ એકમાં આવી ગયો હોય તો કશું જુદું હોય નહીં બાપ. એટલે આ સાચી ધારા, મૂળ ધારામાં વળવાનો પ્રયત્ન કરજો. વાણીને વિરામ કરીએ. એને જેના ખભે જનોઈ હોય ને, ખભે જનોઈ ચોક્કસ કહું, અને જો જોડેલા હોય તો જોડેલા રહેજો, પણ ખભે જનોઈ ખાલી હોય ને જનોઈ, એને શું શું નાડે જવું કહું ને. જેના ખભે જનોઈ હોય એને કઈ વસ્તુ નાડે જવું, પછી વાત પૂરી થઈ કહું ને. જેના ખભે જનોઈ હોય ને, હું મારા બાપા દેવ થાય એવા 27-5 વર્ષ થશે. 5 વર્ષથી એક ધારવા લાઈનમાં છું, પણ મને જો કોઈ ફૂંક મારી નહીં, બે મહારાજ બેહાડ દે એવું મને કોઈ કહ્યું શું કારણ
ગાયત્રી દક્ષબાલમ બ્રહ્મયોની નમોસ્તુતે મારા શરીર ઉપર માં જગદંબા ગાયત્રી પોતે બિરાજમાન છે જે જનોના ધારારૂપી અને એ ગાયત્રીને વ્યાધિ નામની તાકાત આ જગતમાં કોઈ ડાકણ શાકટ મૂઠ મંતર તંતર આયેલું ગયેલું ચોરાનું ચૌટાનું વાટનું ગાંઠનું એને કોઈ પણ જગ્યાનું કોઈ વસ્તુ એવી નથી જ્યાં મારા જનોના દોરાના વ્યાધિની પાર મારા શરીર સુધી આવી શકે આ તો એ વસ્તુ છે બરાબર સમજી લો ગાયત્રી દક્ષબાલમ બ્રહ્મયોની નમોસ્તુતે સ્વયં બ્રહ્મયોની બિરાજમાન છે આપણા શરીર ઉપર અને જેની ઉપર સ્વયં બ્રહ્મ જગદંબા બિરાજમાન હોય એટલે આખા શરીરની વાડ બોધેલી હોય અને કયો કશું પ્રવેશ ના કરે પણ જેને વાડ ના બોધેલી હોય એના બધું આવે ના ડાકણ લાગેલા ના શાકર લાગેલા મૂઠ ના મંતર ના તંતર ના આયેલું ના ગયેલું ના ચોરાનું ના ચૌટાનું ના વાટનું ના ગાંઠનું ના પૂર્વજ ના શિકોતરું એને અને અમારું પર તો વારી લો તો અમે તો ભોળો ધરી દે મારી લો અમે તો તૈયાર જ છીએ પાછું મારી જોતા આ જણોનો એટલો પાવર છે એટલો હું તમને સમજાવું કે ખભે જણો રાખો તો કદાચ આવું બધું પડેલું હોય તો એમાં આપણે બહાર નીકળી જઈએ બાપ જેની વાડ બરાબર મજબૂત હોય એ વાડ મજબૂત કરેલી હોય ને એમાં કશું વસ્તુ પ્રવેશ ના કરે બરાબર વાત પૂરી કરું છું એટલે આ બે રૂપી જે કાયા છે ને કાયાની વાડ બરાબર મજબૂત વધી રહેજો તો કોઈ વસ્તુ અસર ના કરે અને એનું તો ઓપન ચેલેન્જ આલો જેને જે ફૂકો મારવી હોય છો યાર છો મેર પણ આ જનોઈ પાર છો બેઠાય બરાબર તો કયો કશું ના લેતાય કશું ના કરી શકે હજુ સારું કરીને મને એને પ્રોગ્રામોથી થાક લાગીને તાવ આવ્યો હોય હજુ લગભગ 80% લગભગ અમારા ઘરવાળા ખૂબ તતંગમાં દાખલ કરે પણ અમે કરી આ બધું પાવર છે જનોઈનો હે બ્રહ્મ ગાયત્રી સૂર્ય ગાયત્રી જેની કંઠસ્થ બિરાજમાન હરિ ઓમ ઓમ સોહમ ઓમ ધન તપ ખાલી 11 ગાયત્રી મંત્ર હાથમાં લઈને હે ને દોડતું હોય પાણી પૂરે તો તોય બંધ થઈ જાય બીજી મિનિટે એને વાર લાગે મહારાજની જરૂર ના પડે તમે કરી દો ખતો દોત બેડે જાવ તો પાલો પાણી લઈને બે અગરબત્તી ગાયત્રી નામ દે જો પીવડા દો તો 32 બીજી મિનિટે ખુલી જાય આ તો એ પાવર છે મા ભગવતીનો જગદંબાનો મા ગાયત્રી હે ને એટલે ફરી ક્યારેક આગળ વાત કરીશું પણ આ બધામાંથી નીકળવું હોય તો સદગુરુ મજબૂત કરી દેવા તો કશું આપણને અડે અને કશું આપણને નડે નહીં ચાલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ